હારીજ નગરપાલિકાના કેમ્પસમાં મહિલાઓએ કપડાં ધોઈ અનોખો વિરોધ નોંધાવ્યો। નગરપાલિકાના કોર્પોરેટરને કહીએ તો પાણી છોડવામાં આવે છે અને પછી 2 દિવસ પાછું બંધ કરવામાં આવે છે। હારીજ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા શહેરની કન્યા શાળા પાસે આવેલ દલિત સમાજની વસ્તી ધરાવતા આંબેડકર વાસ પ્રત્યે પાણી મામલે ઓરમાયું વર્તન રાખતા હોવાના આક્ષેપ વચ્ચે વિસ્તારની મહિલાઓએ પોતાનો રોષ વ્યક્ત કરવા પાલિકા કેમ્પસ ખાતે જઈ પ્રમુખ, ઉપપ્રમુખ અને ચીફ ઓફિસરની ચેમ્બર પાસે જ કપડાં ધોઈ પાણી મામલે અનોખો વિરોધ પ્રદર્શિત કરી આંબેડકર વાસમાં પૂરતા પ્રમાણમાં અને નિયમિતપણે પાણીનો જથ્થો ઉપલબ્ધ બને તેવી ઉગ્ર માંગ કરી હતી। જોકે પાલિકા ખાતે અનોખો વિરોધ પ્રદર્શિત કરવા આવેલી મહિલાઓના ટોળા સમયે પાલિકા કેમ્પસમાં પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ કે ચીફ ઓફિસર સહિતના જવાબદાર અધિકારીઓ કે નગરસેવકો હાજર ન હોઈ મહિલાઓ રોષે ભરાઈ ગઈ હતી। આંબેડકરવાસમાં પાણીની સમસ્યાનું પાલિકા સત્તાધીશો દ્વારા તાત્કાલિક નિરાકરણ લાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં પાલિકા વિરુદ્ધ વિસ્તારના તમામ લોકોને સાથે રાખીને જલદ કાર્યક્રમો આપવાની ચીમકી મહિલાઓએ ઉચ્ચારી હતી। નગરપાલિકા વાળા ટેન્કર મોકલો તો નગરપાલિકા વાળા બધાને માટે મોકલે કે અમુક 4-5 જણા માટે જ મોકલે? તમારા વિસ્તારમાં ટેન્કરનું પાણી આવે છે પણ અમુક ઘરોમાં ચાલવામાં આવે, પૂરા વિસ્તારમાં નથી ટાળવામાં આવે। પાણી ઘરે આવે એમાં ટાળવામાં આવે। અને કેટલા ટાઈમે ટેન્કર કેટલા ટાઈમે આવે છે? એક જ ટાઈમનું કોઈ ખબર ના હોય। અમુક લોકો પાઇપો મોટી મૂકીને ઘરે ભરી લે। પૂરા વિસ્તારમાં પાણી ટેન્કર આવતું નથી, પહોંચતું જ નથી। કેટલા સમયથી આ સમસ્યા છે? 8 મહિનાથી આવી તરફ મારે તો હમુરદું આવતું નહીં। તમે હાલ પાણીની કઈ વ્યવસ્થા કરો છો? અમે આડોશી પાડોશીના ઘેરથી હોસ્પિટલ ડોલો બદલાઈ વેચાતા ટેન્કર લાવો છો? એક ટેન્કર તમે કેટલા પૈસા આપો? એક ટેન્કરના પૈસા કેટલા આપો છો? પંચાયતનું આવે ને અમે કહેવાય ને એટલે શું કહેવાય કે જાવ તમને હવે ટેન્કર મોકલશું એટલે એક ઘરે ટોટી મોટી લગાવી અને ભરે બીજા કોઈને ભરવા દેતા નથી। એટલે અમારે શું કરવાનું? અમારે ઝઘડા રોજ થાય। અત્યારે ઝઘડા જ છે અમારે, બરોબર? અને અમે ટેન્કર મોકલાવશો ને બધાને ભરવા દેવો તો ટેન્કર મોકલાવજો, મોકલાવતા નહીં માટે સમસ્યા પાણીની છે। આંબેડકરની વાસ કન્યા શાળાની સામે અમારો વાસ છે, વડોદરા ચમાર વાસ। એમાં 40-50 વર્ષથી જો પાણી આવતું હતું એ હાલ નગરપાલિકા દ્વારા બંધ કરી નાખવામાં આવેલ છે અને નગરપાલિકાના કોર્પોરેટરને કહીએ તો પાણી છોડવામાં આવે છે અને પછી 2 દિવસ પાછું બંધ કરવામાં આવે છે। તો આની આ તકલીફો રોજે રોજની છે અમારે। કેટલા સમયથી સમસ્યા છે? આ સમસ્યા 6 મહિનાથી છે। તો તમે અગાઉ લેખિત રજૂઆત કરી, મોખુતે કીધી તો ચીફ ઓફિસર તો હવે તમારે આવવાનું નહીં, તો તમારે જે થાય તમે કરી નાખો। નગરપાલિકાનો સ્ટાફ કોઈ પણ વાત સાંભળતું નથી અને અમારો ફોન કોઈ ઉપાડતું નથી। નગરપાલિકામાં હાલ નવા પ્રમુખ અને ઉપપ્રમુખ આવે છે તો એ બાબતે તમે નગરપાલિકાના પ્રમુખ હરતીબેન તો હોતા નથી, હરતી હોય, ધર્મેશભાઈ હોય છે, બધું એટલે કે અહીંયા કોઈ વાત સાંભળતા નહીં, અમારો ફોન રિસીવ કરતા નથી। તમારું શું કહેવું છે હવે આ પાણી સમસ્યામાં બાબતે? તમે શું કહેવા માંગો છો? પાણી શું સમસ્યા? અમારે આત્મવિલોપન કરવા થાય એવી સમસ્યા છે। અમે મારી સોસાયટી બીજી શિવશક્તિ સોસાયટી છે, ત્યાં પણ 4 વર્ષથી કોઈ પાણીની લાઈન નથી, રોડ નથી, ગટર નથી। તો એ અમારી દ્વારા ખોટી રીતે અમારી જોડે હેરા વસૂલવામાં આવે છે અને અમને ધમકીઓ આપવામાં કે હરિજન છો એટલે શું કરી નાખવાના છો તમે? આવી ધમકીઓ અમને આપવામાં આવે છે નગરપાલિકા।